Hello everyone, welcome to my channel Amazing Aradhna. Difference between ego and self-respect. અહંકાર અને આત્મસન્માન વચ્ચેનો શું તફાવત છે? આ બંને વચ્ચેનો છે ને ખાલી થોડોક જ તફાવત છે, એકદમ નાનો અમથો. અહંકાર અને આત્મસન્માન, ઈગો અને સેલ્ફ રિસ્પેક્ટની વચ્ચે થોડો જ અમથો તફાવત છે. એવો કયો તફાવત છે કે જેના કારણે અહંકાર છે એ વ્યક્તિને નીચે લાવી દે છે, જ્યારે આત્મસન્માન છે, સેલ્ફ રિસ્પેક્ટ છે એ વ્યક્તિને ઉપર લાવે છે. અહંકાર ક્યારેક ને ક્યારેક તો નીચો આવે જ છે, જ્યારે આત્મસન્માન હોય છે એ ક્યારેક ને ક્યારેક ઉપર આવે જ છે. તો આ બંને વચ્ચેમાં તફાવત શું છે, તો એના વિશે આજે આપણે જોવાનું છે કે અહંકાર જેનામાં હોય છે એ શું અસર કરે છે, આત્મસન્માન સેલ્ફ રિસ્પેક્ટ વ્યક્તિ પર શું અસર કરે છે, અને એ બંને વચ્ચેનો તફાવત કેવો છે, બરાબર છે, એની આપણે વાત કરવાના છીએ. એ પહેલા હું આપ સૌને જણાવવા માંગુ છું કે જે લોકોએ મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો ચલો જાણીએ કે અહંકાર અને આત્મસન્માન, ઈગો અને સેલ્ફ રિસ્પેક્ટ વચ્ચેનો તફાવત શું છે. ચલો. સૌથી પહેલા વાત કરીશું આપણે અહંકાર, ઈગોની. અહંકાર છે ને એ વ્યક્તિના આત્મભાવનો એક એવો પાસો છે કે જે વ્યક્તિને એમ કહી શકાય કે અન્ય લોકો કરતા છે ને એ ઊંચું હોવાની લાગણી આપે છે. એટલે જે અહંકાર છે ને એ વ્યક્તિને હંમેશા એવી રીતે રાખે છે કે હું જ ઊંચો છું, બીજા બધા નીચા, મને જ બધી ખબર પડે છે, હું જ હોશિયાર છું. એ આત્મભાવની લાગણી, હંમેશા અન્ય કરતા પોતે જ ઊંચું હોવાની લાગણી, એ એટલે અહંકાર. અને એ વ્યક્તિને કેવું ખબર છે, અહંકાર વ્યક્તિને પોતાને જ સાચું સમજવાની અને અન્યની વાતો ન સ્વીકારવાની દિશામાં જોઈ જાય છે કે મારે કોઈ બીજાની વાતો સ્વીકારવાની જ નહીં. અને ઘણી વખત કેવું થાય છે ખબર છે, આ અહંકારી વ્યક્તિ જે છે એની વાતો સ્વીકારવામાં ન આવે ને તો આપણે ખોટા, તો આપણને એમ કહી દેવામાં આવે કે તમે અમને કોઈને સમજતા જ નથી, બરાબર છે, અમે તમને કઈ કહીએ છીએ તમને ગમતું જ નથી. પરંતુ દરેક વાતમાં ક્યારેક તો અમે બધી જ વસ્તુ છે, બરાબર છે, કોઈ પણ વ્યક્તિ છે એ અન્ય કોઈ પણ વ્યક્તિની બધી જ વાતો તો ન સ્વીકારે ને, કારણ કે બધી વાતો એને પોતાને પણ ન ગમતી હોય, ક્યારેક એ વાતોને અસ્વીકાર પણ કરે. એ વ્યક્તિનો પોતાનું મંતવ્ય છે. તો જ્યારે એ વ્યક્તિ કોઈ વાતનો અસ્વીકાર કરે તો એને જ ખોટું કેમ ગણવામાં આવે છે, એને જેમ કેમ કહેવામાં આવે છે કે અમે તમને કંઈ કહીએ છીએ તમને ગમતું નથી. ક્યારેક તમે સામેવાળી વ્યક્તિનો પણ પોઈન્ટ ઓફ વ્યૂ તો સમજો કે એ શું કહેવા માંગે છે. નહીં સમજવાનો, પોતે પોતાનો જ પોઈન્ટ ઓફ વ્યૂ સાચો ને પોતાનો કક્કો જ સાચો, એવું ના હોય. ક્યારેક અન્યની વાતોને પણ સ્વીકારવાનું રાખવાનું. પછી અહંકાર વાળી વ્યક્તિ છે ને એ પોતાના સ્વાર્થ માટે છે ને એ બીજાની લાગણીઓને પણ ઠેસ પહોંચાડે છે, બીજાની લાગણીઓને પણ અવગણે છે. એની લાગણીઓ અન્ય વ્યક્તિની લાગણીઓની સાથે કોઈ લેવા દેવા જ નથી હોતું એ અહંકારી વ્યક્તિને. એને બસ પોતાના સ્વાર્થ માટે જ જીવવાનું, પોતાના સ્વાર્થનું જ જોવાનું. બીજાની લાગણીને ઠેસ પહોંચે છે કે બીજાની લાગણીને આપણે આવી રીતે કરીએ છીએ એની સાથે એને કંઈ લેવા દેવા જોતું નથી. અને અહંકાર છે ને ક્યારેય લાંબા સમય સુધી ટકતો નથી, આપણને બધાને ખબર છે. એ અહંકાર છે ને ક્યારેય તમારા અસલ જીવન સાથે બંધાયેલું નથી. જ્યારે કોઈ વ્યક્તિમાં અહંકાર આવે છે તો એ ક્યારેક ને ક્યારેક તો નીચો જાય જ છે. અહંકાર ક્યારેય પણ કોઈનો ટકતો નથી. એટલા માટે જ્યારે પણ તમને પોતાને એવું લાગે કે હું પોતાના સ્વાર્થ માટે જ જીવું છું, હું કોઈ બીજાની લાગણીઓને જોતો નથી કે જોતી નથી, બસ મારા પોતાના વિશે જ વિચારું છું, હું કહું એમ જ થવું જોઈએ,
બીજા કોઈ આપણી વાતનો અસ્વીકાર કરે તો એને તમારે ખોટા સાબિત કરી દેવા, આ બધું અહંકાર છે. દરેક વ્યક્તિ પોતાની રીતે જીવે છે. ક્યારેક એ બધી વાતમાં સહમત ન પણ થાય, ક્યારેક એ સ્વીકાર કરે, ક્યારેક અસ્વીકાર કરે, તો એને પણ સમજો. કારણ કે આ અહંકાર છે ને ક્યારેય કોઈનો ટકતો જ નથી. ક્યારેક એ સમય આવશે ત્યારે બધાનો અહંકાર નીચો આવે જ છે. એટલે અહંકાર છે ને વ્યક્તિને આવા પાસા જોવા મળે છે. હવે આત્મસન્માનની વાત કરીએ, સેલ્ફ રિસ્પેક્ટની વાત કરીએ, તો આત્મસન્માન છે ને એ વ્યક્તિના સ્વમાન સાથે જોડાયેલું છે, જે વ્યક્તિને તેના મૂલ્યો અને આદર્શો માટે ટકી રહેવાની, એના પર આદર્શો મૂલ્યો પર ટકી રહેવાની એક પ્રકારની શક્તિ છે આત્મસન્માન. કે ક્યારે પણ જે આત્મસન્માન વાળી વ્યક્તિ છે ને ક્યારેય પોતાના મૂલ્યો, પોતાના આદર્શોને નહીં છોડે. બરાબર છે. એ ગમે એટલો નીચો હશે કે ગમે એટલો ઉપર હશે છતાં પણ એને પોતાનું સ્વમાન વાલું હશે. આત્મસન્માન માટે, પોતાના મૂલ્યો માટે, પોતાના આદર્શો માટે હંમેશા કામ કરતો રહેશે. પછી તે વ્યક્તિને છે ને એના સ્વાભિમાન અને એની ઇજ્જતનું જતન કરવાની પણ પ્રેરણા આપે છે આ સેલ્ફ રિસ્પેક્ટ. કે હંમેશા પોતાના સ્વાભિમાન, પોતાના ઇજ્જતનું જતન કરવું. વ્યક્તિને ઘણી વખત પોતાનું સ્વમાન છે એ બાજુમાં મૂકવું પડે છે. કેમ કે ક્યારેક ક્યારેક પોતાના સંબંધોને સાચવવા. દરેકને પોતાનું સ્વમાન વાળું હોય, દરેકને પોતાની ઇજ્જત વાળી હોય, પણ જ્યારે એક સંબંધોની વાત આવે છે ત્યારે સંબંધોને સાચવવા એ વ્યક્તિ પોતાના સ્વમાનને પણ બાજુમાં મૂકી દે છે. કેમ કે એના મૂલ્યો અને આદર્શો એમ કહે છે કે અમુક વખતે મારા સ્વમાન, મારા ઇજ્જત કરતા મારા સંબંધો વધારે મહત્વના છે. પરંતુ હંમેશા એક વાત યાદ રાખજો કે તમે સંબંધો સાચવવામાં પોતાના સ્વમાનને ભલે બાજુમાં મૂકી દો, પરંતુ જ્યારે તમારા સ્વમાનની, બરોબર છે, કિંમત ન થાય, કદર ન થાય, ત્યારે તમારે તમારા સેલ્ફ રિસ્પેક્ટને પાછું લાવવાનું છે. આત્મસન્માન છે ને એ એક પ્રકારની શક્તિ છે. એ તમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવે છે. આત્મસન્માન વાળી વ્યક્તિ છે ને એ બીજા લોકોના સ્વમાન અને લાગણીઓની હંમેશા કદર કરે છે. એને હંમેશા બીજાના માન આપે છે, બીજાની લાગણીઓને માન આપે છે. આત્મસન્માન વાળી વ્યક્તિ એ ક્યારેય કોઈ દિવસ બીજાની સામે કે ઘણા બધા લોકોની સામે છે ને આત્મસન્માન વાળી વ્યક્તિ ક્યારેય કોઈને નીચા નહીં પાડે, કોઈની લાગણીને નહીં દુભાવે. એટલે આત્મસન્માન વાળી વ્યક્તિ હંમેશા બીજાને માન આપશે. અને આ આત્મસન્માન છે ને એ વ્યક્તિગત પ્રગતિ અને શાંતિ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલા માટે જ જ્યારે તમે ઘણી વખત સંબંધોને સાચવવા તમારા સ્વમાનને બાજુમાં મૂકો, પરંતુ તમારું સ્વમાનને એટલું બધું પણ ઇગ્નોર ના કરો કે કોઈ તમારી ઇજ્જત પણ ન કરે, કોઈ તમારી લાગણીને માન પણ ના આપે. બરાબર છે. આત્મસન્માન વાળી વ્યક્તિ છે ને ગુસ્સામાં પણ હંમેશા નમ્રતા અને વિનમ્રતા જોવા મળશે. જ્યારે અહંકાર વ્યક્તિને છે ને એ આકાંક્ષી અને જિદ્દી બનાવે છે. એના ગુસ્સામાં પણ એના વાણીમાંથી કયા શબ્દો નીકળે છે ને પોતાને પણ ખબર નથી હોતી. અને અહંકાર અને આત્મસન્માન વચ્ચેનો તફાવત શું છે એની વાત કરું ને તો હું તમને જલ્દી કહી દઉં છું કે જે અહંકાર છે ને એ ગર્વ અને સત્તાની ભાવના, જ્યારે આત્મસન્માન છે ને એ આત્મવિશ્વાસ અને શાંતિ. અહંકાર લોકોને અવગણે છે, જ્યારે આત્મસન્માન છે ને એ લોકોને માન આપે છે, લોકોની કદર કરે છે, લોકોની કિંમત કરે છે. અહંકાર એટલે હંમેશા જીતવાની ઈચ્છા, જ્યારે આત્મસન્માન નમ્રતા અને સ્વીકૃતિ. અહંકારનું પરિણામ છે ને એ શું છે ખબર છે? દુઃખ. કારણ કે અહંકાર છે ને કોઈ દિવસ લાંબા સમય સુધી ટકતો નથી, એનું પરિણામ દુઃખ જ છે. જ્યારે આત્મસન્માનનું પરિણામ છે ને એ શાંતિ અને માનસિક તંદુરસ્તી. એટલે કહેવાનો મતલબ એમ છે કે અહંકાર વ્યક્તિને ગર્વિલો અને ઘમંડી બનાવે છે, જ્યારે આત્મસન્માન છે ને એ વ્યક્તિને નમ્ર અને સ્વસ્થ અને સારા દ્રષ્ટિકોણ વાળો બનાવે છે. સાચું જીવન જીવવા માટે આત્મસન્માન રાખવું બહુ જ જરૂરી છે, પરંતુ અહંકારથી હંમેશા બચવું જોઈએ.
હું આશા રાખું છું કે તમને લોકોને મારો આ વિડીયો સારો લાગ્યો હશે, અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને મારો આ વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને. ચલો, થેન્ક યુ.